સનતકુમાર ગણપતશંકર જોશી, સિનિયર સિટીઝન ઉપપ્રમુખ. અમને આ સંસ્થા 2002ની અંદર નગરપાલિકા અમને આ મકાન બનાવીને આપ્યું છે. તે એટલા માટે આપ્યું છે કે અમારા વ્યારા ગામના સિનિયર સિટીઝનો બેસવા માટે કોઈ કે સુંદર સ્થળ મળે, અને એ હિસાબે અમને આ મકાન બનાવી આપ્યું. એ મકાન બનાવી આપ્યા પછી અમે લોકો અંદર એ લોકોના માટે નવી સગવડ ઊભી કરી. એમાં એક કેરમ રમની સગવડ રાખી છે, એક બેડમિન્ટનની રાખી છે, બીજું છે તો જુડોની સગવડ છે. એને એ લોકોને કે નાસ્તા પાણી કરવા માટે ક્લબની સગવડ રાખી છે. ક્લબની સગવડની અંદર શું છે કે અમે એ લોકોને કે દરરોજ સાંજે ખાલી 3 રૂપિયામાં નાસ્તો આપીએ છીએ, 2 રૂપિયાના અંદર કોફી અને 1 રૂપિયામાં ચા આપીએ છીએ. એ લોકો ખુશ રહે એટલા માટે શું છે કે અમે એ લોકોને માટે સતત કંઈ ને કંઈ પ્રવૃત્તિ કરીએ છીએ. સંગીત પાર્ટી કોઈ વાર બોલાવીએ છીએ, સુંદરકાંડનો પ્રોગ્રામ રાખીએ છીએ, કોઈ વાર છે તે કથા કરાવીએ છીએ, કોઈનું પ્રવચન રાખીએ છીએ ધાર્મિક. તો એ રીતે શું છે કે જે સિનિયર સિટીઝનો છે એ લોકોને પોતાના મનગમતી પ્રવૃત્તિ થતી હોવાને કારણે એ લોકો ખૂબ ખુશ રહે છે. અને એ લોકો ઘણીવાર એમ કહે છે કે અમારા બાળકો, અમારા સંતાનો પણ આટલી અમારી કેર નથી રાખતા, એટલી કેર તમે રાખો છો, એટલી સંભાળ તમે રાખો છો. અને એને જ કારણે અમારા સિનિયર સિટીઝનો બહુ આનંદ મળે છે. અને એ આનંદને કારણે, એના આશીર્વાદને કારણે આજે અમે પણ સુખી છે, અમારું વ્યારા ગામ પણ સુખી છે.